खाना अच्छा है। गुरु नाम मिले तो बात खुशी खिलाते खाना अच्छा है। मैं तेरे नजे की छाया हूँ, मैं तेरी शरण में आया। मैं तेरे नेज़े की छाया हूँ, मैं तेरी शरण में आया हूँ। सुदर्शन धारे धनवाधारी, तुम ही मुरली वाला हो। सुदर्शन धारी धनवाधारी, तुम ही मुरली वाला हो। बाबा तुम ही मुरली वाला हो। बाबा तुम ही मुरली वाला हो। मैं मूलदास बन के आया हूँ बाबा, तेरी शरण में आया। मैं मूलदास बन के आया हूँ बाबा, तेरी शरण में आया हूँ। तारी करुणानो कोई पार, तारी करुणानो कोई पार नहीं। तारी कृपानो कोई पार, तारी कृपानो कोई पार नहीं। मारी अवड़ाईनो तो कोई अंत નથી। મારી અવળાઈનો તો કોઈ અંત નથી। મારી અવળાઈનો કોઈ અંત નથી। મારી અવળાઈનો કોઈ અંત નથી। તારી કૃપાનો કોઈ પાર નથી। તારી કૃપાનો કોઈ પાર નથી। તે તું જાણે છે। હું માગું છું તે તું જાણે છે। તમારી ધીરજને તાણે છે। તમારી ધીરજને તાણે છે। હું માગું છું તે તું જાણે છે।
તું જાણે છે. તમારી ધીરજને તાણે છે. તમારી ધીરજને તાણે છે. તમારી ધીરજને તાણે. તમારી ધીરજને તાણે છે. તારી લીલાનો કોઈ પાર નથી. તારી લીલાનો કોઈ પાર એ તારી લીલાનો કોઈ પાર. તારી લીલાનો કોઈ પાર મારી અવડાઈનો કોઈ અંત નથી. મારી અવળાઈનો કોઈ અંત નથી. તારી કરુણાનો કોઈ પાર. તારી કરુણાનો કોઈ પાર તારી કૃપાનો કોઈ પાર. તારી કૃપાનો કોઈ પાર અજમલ ઘર અવતાર. ये बजरंग धाम इस पावनकारी सत्संग के द्वार तक पधारे विराजित हमारे हंस गति के प्यारे सत्संगी आत्माएं, आप सबके हृदय में विराजित आपके इष्ट देव, आपके गुरुदेव, इनके प्रति आपका जो विश्वास है, इन विश्वास को हृदय से मैं बार बार प्रणाम करता हूँ. प्रणाम. इस सेवा समितियों की ओर से आप सबका हृदय के शुद्ध भाव से स्वागत हो, आदर हो, सम्मान हो. बड़ी श्रद्धा और प्रेम के साथ सबको जय सीताराम, जय गुरु राम, जय बाबेरी. धन्यवाद. भगवान ने माधुर्यतावाળી લીલા સહી સાચા અર્થમાં એને જો માણવી જ હોય તો કુંતી માતાએ યુધિષ્ઠિરને કીધું કે મા ધર્મની મર્યાદા તમારા ઘરમાં દ્રૌપદી પાસે છે. એટલે યુધિષ્ઠિર વિચારમાં પડ્યા કે મારા ઘરમાં પડેલી વસ્તુ મને કેમ જાણ નથી, મને કેમ ખબર નથી. એમ આપણને ક્યારેક એવો વિચાર આવે કે મારી અંદર આ પરમ ચૈતન્ય ઈશ્વરી સત્તાવાળું સંપૂર્ણ ઈશ્વરમય આવું એક અદ્ભુત દિવ્ય આત્મપ્રકાશવાળું આ જીવન મારી અંદર જીવાઈ રહ્યું છે, તો હું એનાથી કેમ અલગ લાગુ છું, અથવા તો હું એનાથી જુદો કેમ એને સમજી શકતો નથી. યુધિષ્ઠિરે આવું પ્રાયશ્ચિત કર્યું કે માં
ગુરુજીએ કીધું કે માં પાસે છે, એટલે હું તમને પૂછવા આવ્યો. તમે એમ કહો છો કે દ્રૌપદી પાસે છે, તો મને આ કેમ સમજાતું નથી? માં તમારી પાસે હોય તો એ મારા ઘરનું જ છે, દ્રૌપદી પાસે હોય તો પણ એ મારા ઘરનું સમજણનું મહત્ત્વ છે. તો હું કેમ પામી શકતો નથી? આવરણ તો મને કહો, મને શું બાધક થાય છે એટલું તો કહો. મારી અજ્ઞાનતા છે કે એને હું યોગ્ય નથી, એની ક્ષમતા પ્રમાણે મારી પાત્રતા ઘટે છે? કુંતી માતાએ સરળતાથી સ્પષ્ટતા કરી, હે યુધિષ્ઠિર, હે ધર્મ, હે વત્સ, હે પુત્ર, જે પામવા માટે તમે આટલા આકુળ વ્યાકુળ થઈ ગયા છો, આવું મા ધર્મનું કવચ દ્રૌપદીજી ઓઢીને બેઠા છે. કિંતુ દ્રૌપદી સાથેના તમારા સંબંધોને, સ્થૂળ સંબંધોની સત્તાના તમારા અધિકારીપણાને આડગું કરીને જાજો. તમે એવી સત્તાથી ન જાશો કે હું એનો પતિ છું. જો પામવું હોય તો આવો અહંકાર, આવું ધણીપણું મૂકીને જાઓ. સરળતાથી જલ્દી પામી શકાય આવું આ પરમ રહસ્ય તમને પ્રાપ્ત થશે. હે ધર્મ, તમને મા ધર્મની સમજણ જલ્દી મળી આવશે. પરંતુ એને જાણવા માટે તમારું અધિકારીપણું એ હુંપણાની ગતિમાં ન લઈ જાશો. હુંપણાથી વંચિત રહેશે. હું એવડો મોટો ડુંગર છે, હું એક એવું તણખલું છે કે ડુંગરાને દેખાવા દેતું નથી, અને હું એક એવડો મોટો ડુંગર છે કે કોઈ રીતે પ્રવાસ કરવા દેતો નથી. યુધિષ્ઠિરની વાસ્તવિકતા સમજાણી, મને તમને વાસ્તવિકતા સમજાય તો ઘણું સારું. વાસ્તવિકતા જેમ છે તે આપણી અસલિયત, આપણું પોત, આપણી ઓકાત, આપણી કક્ષા એ જો સમજાઈ જાય તો પ્રવાસ એટલો સુગમ અને સરળ બની જાય કે અણધાર્યા તમે જેમ રત્નો પહોંચી ગયો તો પલમાં પોકરણથી પલમાં, એમ અણધારી મુસાફરી તમારું મુકામ બતાવી દે છે. જો તમને આ અનુકૂળતા ઊભી થઈ જાય, તમે તમારી વાસ્તવિકતા, મતલબ હું પોતે જ્યાં છું ત્યાંથી જ વાત કરું તો ઘણો રૂડો લાગો. મારી પગલાં ભરવાની ગતિ ઊંધી છે, અથવા મારા પગલાં ભરું છું તે પાપા પગલી છે, અને હું હરણફાળના પગલાં ભરવાની વાતો કરું તો એ પગલાં ન તો તમને કંઈ અસર કરી શકે, ન તો મારા બકવાદનું કાંઈ પરિણામ આપી શકે. જ્યાં છું ત્યાંથી જેવો છું તેવો એવો જ જાહેર થઈને એવો જ વ્યક્ત થાઉં તો ચોક્કસ એનું ધાર્યું પરિણામ અને સમય કરતાં વહેલું પરિણામ આવી જાય છે. કારણ કે જ્યાં છો ત્યાંથી તમે રજૂ થાવ તો સામે વ્યક્તિ તમારો આદર કરે, એ પણ તમારા હૃદયને સ્પર્શી જાય. તમે હૃદય ખોલીને એને કહો તો એ પણ એનું હૃદય તમારી પાસે સહજતાથી ખોલી નાખે છે. આત્મીયતાના આવા આવરણરૂપી દરવાજા તરત જ દૂર થઈ જાય છે, એકબીજાને અંજવાળે એકબીજા સાચા આનંદના ભાગીદાર બની જાય છે. એવું જ આ દીર્ઘકાલીન જીવન છે. દીર્ઘકાલીન એટલા માટે કહું છું, આપણે તો એમ છે કે આ 15 દિવસથી, આપણે એમ છે કે આ 15 વર્ષથી કે 25-50 વર્ષથી, ના, આ સળંગ સૂત્રાધાર જીવન શ્વાસે શ્વાસે ગણો તો કેવડું છે, દીર્ઘકાલીન છે. શ્વાસે શ્વાસે જીવન તો જુઓ, જીવતું જીવન છે. સૂઈ જાઓ તોય જીવન તો જીવતું છે. સૂઈ જાઓ તો આ મશીનનો કોઈ તમારો નોકર છે, એ તમારા મશીનને વ્યવસ્થિત રીતે, સારી રીતે અને વળી કાળજીપૂર્વક ઘટતું હોય તે પૂરું પાડે, ઓઇલિંગ કરી દે. બીજી ત્રીજી બધી ચારે બાજુની નસો કસો કમાનો, એના જે નાના મોટા બોલિયા છે કે એને પકડ કરનારા એકબીજા સાથે જોડાયેલા પાર્ટો છે, બધાને કોષો સમૂહ
આખા કોષોના સમૂહને એ જ રિપેર કરી નાખે. તમે સુવો છો એટલી ઘડીમાં તો બધું બરાબર કરી નાખે. કેવડો તમારો નોકર અને કેવડો તમારો પ્રભાવ. સૂઈ જાઓ એટલે બધું બરાબર ક્લિયર કરીને પાછા તમને એટલા ફ્રેશ ઉઠાડે, તાજગી ભર્યા ઉઠાડે. હાજી, કંઈ આગલું ભૂલાઈ જાય, નવું યાદ રહી જાય એવું પણ નહીં. બરાબર ફ્રેશનેસ બે બાજુની સાચવે. આવી રીતે તમારા મગજને કંટ્રોલમાં એની બરાબર મરામત કરીને તમને સાચવે. આવું કોઈક છે તમારો મારો નોકર જે હોય તે, અથવા તો એનું આપણી પર જે બોજો ચડતો હોય, પગાર ચડતો હોય, જેમ હોય તેમ. અત્યારે તો મને કે તમને કંઈ ટાઈમ નથી, આ ટાઈમ 2-3 કલાકનો કાઢીને તમે આવ્યા છો, કારણ કે તમારી અગાઉ આગળની પડેલી ભૂખ છે. એ ભૂખને સંતોષવા માટે ચારે બાજુ તમે પ્રયાસ તો કરો છો, પણ એ ભૂખને સંતોષ મળે આવું કોઈ પ્રકરણ તમારી સામે આવતું નથી જેમાં તમને સંતોષ થાય. કાં કોઈનું બોલવું જુઓ તો પાછળ વર્તનમાં ઠેકાણું ન હોય, વર્તન જુઓ તો કંઈ બોલવાની વાત ન હોય. આ બે બાજુથી આપણને અથડામણ થયા કરે છે કે કેનો ભરોસો, કઈ વાત ઉપર, કયા વિવેક ઉપર જીવનની ગતિ પકડવી. અફસોસ કર્યા કરું છું, અફસોસ. અને એટલા માટે કર્યા કરું છું કે મને ખબર છે કે મારે આટલા ટાઈમ સુધી રહેવાનું છે. ખબર નથી એનો અફસોસ કરે રાખું કે આને ખબર નથી. અને કેટલા બધા ધમ પછાડા કરે છે કે જાણે અહીંયા તો હું વારંવાર યાદ કરાવે રાખું છું. રવિ સાહેબ ગયા પોતાના ગુરુ ભાણ બાપા પાસે કે બાપા મને બોધ આપો. ભાણ સાહેબે કીધું કે રવિ તમને તો અંદર માયાની આગ લાગી છે ને બોધને ક્યાં રાખશો? અંદર તો માયાની એવી આગ લાગી છે કે ધનનો ઢગલો મળે તો આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો. મતલબ એને એવા સારથી કીધું, સમજણના વિવેકથી કીધું કે માયાની આગ લાગે છે, આપણી જેમ નહીં. આમાં બોધ તમને ક્યાં આપું, ક્યાં બોધ ઠેરાશે? બોધ મારો ક્યાં તમે પકડશો, કઈ રીતે સમજશો? રવિ તમને તો માયાની આગ લાગી છે, બોધ કઈ રીતે પકડશો? રવિ સાહેબ સજાગ હતા. એણે કહ્યું કે મારા ગુરુ મને ઓળખી ગયા, કબૂલ કરી લીધું. કેવું કહેવાય કે મારા ગુરુ મને ઓળખી ગયા કે મને અંદર તો માયાની લાઈ લાગી છે ને ઉપરથી બોધ લેવા આવ્યો છે. એટલે રવિએ પૂછ્યું, ગુરુદેવ આપ તો મને ઓળખી ગયા, પણ હવે આપની ઓળખાણ તો આપો. એ ગુરુદેવ તમે ક્યાં રહો છો, ક્યાં રમો છો, કયો તમારો દેશ છે, કઈ તમારી ભૂમિકા છે? મને તો આપ ઓળખી ગયા કે અંદરથી માયાની લાઈ લાગી છે અને ઉપરથી બોધ લેવા આવ્યો છું, પણ ગુરુદેવ આપ ક્યાં છો? આપનું સરનામું તો આપો. આહા. એટલે ગુરુદેવે કહ્યું, રવિ ધન રે જોઈએ તો તમોને એ ઢગલા રે આલું. ધન રે જોઈએ તો, ધન રે જોઈએ તો તમોને ઢગલા રે આલું. અહીંયા રેવાનો નથી તારો આ જોવાનો. એ અહીંયા રેવાનો, અહીંયા રેવાનો
માગો એટલું ધન આપું, પણ આ શરીરમાં કેટલો ટાઈમ રોકાવાના છો? અહીંયા રહેવાનો નથી તારો આજો વાલો, આદલ ખોજીને વીરા સાચું બોલો, આદલ ખોજીને વીરા સાચું બોલો, જુઠ્ઠડા જવાબ મત વાંખો, એ જુઠ્ઠડા જવાબ મત વાંખો. બસ આટલી જ વાતમાં એક જે ભૂમિકાને પ્રાપ્ત કરવી છે એવડું મોટું પરાપારનું જ્ઞાન આટલી જ વારમાં બે લીટીમાં તો એને સમજાઈ ગયું. કહો ભગવાન મને ક્ષમા કરો, ગુરુદેવ મને ક્ષમા કરો. મને ક્યાં ખબર હતી કે અમાયાને શા માટે હું વળગ્યો છું? મને ક્યાં ખબર હતી કે શરીરના મોહમાં હું પકડાઈને પુરાયો છું? મને ક્યાં ખબર હતી કે અજ્ઞાન વહેમ મારો એ મારી ભ્રાંતિ, મારો સંશય છે? પડ્યું તું દોરડું લાગતો હતો સાપ, મને ક્યાં ખબર હતી ગુરુદેવ, મને ક્ષમા કરો. હે રવિ, જેટલું ધન જોતું હોય તેટલું આપો, પરંતુ મને કહો તો ખરા કે આ શરીરમાં તમારે કેટલું રહેવાનું છે? બાપજી, તો મને કશું ખ્યાલ નથી આ શરીરમાં કેટલું રહેવાનું હોય. ગુરુદેવે કહ્યું તો એ ઘરમાં હું રહું છું કે જ્યાંનો મને ખ્યાલ છે કે હું અહીંયા કેટલું રોકાવાનો છું. એમ અફસોસ કર્યા કરું છું, એમ અફસોસ કર્યા કરું છું. કોનો અફસોસ? અજ્ઞાની બોલે એના શું ઓરતા, પરંતુ ભેદુ ભૂલ્યા. ભેદુ જે જાણકાર છે એ કાં ભૂલી ગયા? જેને ખબર નથી તો ગમે તેમ વર્તે, ગમે તેમ બોલે, એનો અફસોસ શું કરો? પણ જે ભેદુ જાણકાર છે, જાગતા પુરુષો છે, ગુરુમુખીઓ છે, હંસ ગતિના છે, વચન વિવેકી છે, રેણીના પાડનારા છે, એ કાં ભૂલ કરે? એ કેમ અટકીને બેસી ગયા? એનો અફસોસ કર્યા કરું છું કે ખબર નથી એ તો ગૂંચવાયા કરે છે, પણ જેને ખબર છે, જે જાણકાર છે, જેને મોટા પુરુષોએ મર્મ સમજાવ્યો છે, જેના અંતરચક્ષુ ઉઘાડ્યા છે, એ કેમ અટવાયા કરે છે? એ સૂઝ પડતી નથી જાણતા. એ તો માનો કે હામાં હા કરીને ટાઈમ પાસ કરે છે. હા 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 હા, હા કરતા જાય ને ટાઈમ પાસ કરતા જાય, સમય પૂરો કરે. પણ જે જાણે છે એક એક પલ, એક એક ક્ષણ, આજે એક એક પલને જાણે, એક એક શ્વાસના દોરે ઝબકીને જાગ્યા છે, એનો અફસોસ કર્યા. બાકી તો મહારાજ શ્રીએ કહ્યું છે વિવેકના ઘરમાં, તમારા હશે તમને એ ભજશે. તમને
બાવાજી પ્રહલાદ કારણ રોગ ત્યારે હરણા હંસનો કીધો છે સહાર રે પછમરા પીર બાવડી જાગાની પાવનલા જશે. તમારા વસે તમને ભજશે. બાવાજી તમારા એ હશે તમને પૂગ શેરે બાવાજી તમારા હશે તમને ટીપ છે. બીજા કોણ પૂગે? એમાં મારા મહારાજ શ્રી કિયા કરતા કે ગમે એવો શૂરવીર પુરુષ હોય પણ ઘર ફૂટે મતલબ આપણે જે દિશા તરફ સમજણના ઘરમાં જાગૃતિથી કંઈ સમજવા પ્રયાસ કરીએ છીએ તે બાબત એવી છે કે અફસોસ કોનો થાય છે? ભેદુ રે ભૂલ્યા એના અમને ભેદુ ભૂલ્યા એના. અજ્ઞાની બોલે એના શું ઓળતા? ઊંઘમાં કોઈ બકવાસ કરતો હોય તો એની નોંધ લેવાતી નથી. ઊંઘમાં કોઈ બકવાસ કરે પણ જાણકાર છે, સમજણના ઘરમાં જાગ્યો છે, એ ચેતન હંસ ગતિનો છે અને એ મૂઢતા પકડે તો અફસોસ થાય. ભગવાન રામદેવજી મહારાજના દિવ્ય ચરિત્રમાં વૈચારિક ક્રાંતિ થઈ રહી છે. માતાઓ, સજ્જનો, મિત્રો, યુવાન દીકરા દીકરીઓ, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુ આત્માઓ, અભ્યાસી આત્માઓ ઉડાન ભરી રહ્યા છો વચનના વિવેકે. એવા નિમાધારી આત્માઓ પરમાત્માની સત્તા સાથે આપણે જોડાઈને જીવીએ છીએ. જો પરમાત્માની સત્તા તમારા ને મારા બધા ઉપર સરખી જ હોય તો મારી ને તમારી પ્રકૃતિના ભેદ કેટલા બધા છે. હાલો, તમોગુણવાળા તમોગુણવાળાને મળે, રજોગુણવાળા રજોગુણવાળાને મળે, સત્વગુણવાળા સત્વગુણવાળાને મળે. આટલા જ વિભાગ હોય અને એ દિશા તરફ જ રહેવાનું હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ તમોગુણવાળા સત્વગુણ સાથે અથડાય, સત્વગુણવાળા રજોગુણવાળા સાથે અથડાય. આ અથડામણનો અંત નથી ને, એટલે અફસોસ કરવો પડે. અથડામણનો અંત નથી. ભગવાનને જ્યારે અવતારના કાર્યમાં પોતાએ ઉતરી અને આખી પોતાની જ પાત્રતા બતાવવાની થાય છે ત્યારે તો હદ કહેવાય ને. તો રંગમંચ ઉપર રમતા એ નાટકના કલાકારો મોટા છે કે એને જોનારા પ્રેક્ષકો મોટા છે? વ્યાસજીનું વદવું એ મોટું છે, સુખદેવજીનું વદવું મોટું છે કે પરીક્ષિતનું ઝીલવું મોટું છે? સભાના રૂપને સંબોધન કરવામાં આવ્યું છે. સંબોધન થાય છે ત્યાં સભા ભેડી થાય છે. આમાં કેની મહત્તા ગાવી કહો? બહુ સુંદર, અદ્ભુત અને વળી પાછી લીલા કેવી માધુર્યતા વાળી લીલા, મધુર મધુર લીલા છે, અદ્ભુત લીલા. ફરક માત્ર એટલો છે
કે તાલીમ વગરનું જીવન છે ને એટલે મળેલું કંઈ સાચવી શકાતું નથી, સાચવેલું કંઈ બટવાર થઈ શકતું નથી. આનંદની માત્રા સૂઝતી નથી કે ઢગલો કરીને માથે બેસી જાઉં તો આનંદ આવશે, કે આ ઢગલાની ડિવાઇડિંગ કરું, થોડું થોડું બધાની હારે વેચી અને બધાના આનંદને જોઈને આનંદ લઉં તો આનંદ આવશે. મદદ કરું તો મદદ માગવી પડશે, મદદ માગીશ તો મદદ કરવી પડશે. યા પરવર્તિકાર, યા પરમાત્મા, એ સૃષ્ટિના રચયિતા, એ અખંડ ઈશ્વર, થોડીક મદદ કરો. જો મદદ માગશો તો મદદ આપવી પડશે, અને મદદ આપતા રહેશો તો મદદ મળતી રહેશે. આ આપલે એવા પ્રકારની છે. કર ભલા તો બીજાનું ભલું કરીશ તો તારું ભલું થતું આવશે. આ વાઇબ્રેશન આંદોલન એવા પ્રકારના છે, એકદમ મર્યાદાથી પકડાયેલા આંદોલન છે. સચ્ચાઈ એટલે સચ્ચાઈ, પ્રમાણિકતા એટલે પ્રમાણિકતા, નૈતિકતા એટલે નૈતિકતા. તો તમને એમ થાય કે આવા બધા આંદોલન છે તો પછી અથડામણું શેની થાય છે? અવિવેક, અજ્ઞાન, મારાપણું, દંભ, પાખંડ, આ બધા કેમ બળવત્તર થઈને અથડાયા કરે છે? ભગવાનની આમાં સત્તા છે. તો વાદળા સવારે ભેળા થઈને એક યુનિટી કરી કે આજ સૂર્યને આપણે દેખાવા દેવા. બધા વાદળા એટલો હલ્લો કરી આખા પરિવારને લઈ, પોતાના બાલ બચ્ચા, લાગતા વળગતા સગા સંબંધીઓ બધાને બોલાવીને સૂરજ આડા ખડકાઈ ગયા કે આજ સૂર્યને કોઈ હિસાબે દેખાવા જ નથી દેવા. પણ સૂર્યનારાયણની ઉર્જા હતી ને એની ગરમી શરૂ થઈ એટલે ધીમે 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 આજુબાજુના વાદળા વિખાવા માંડ્યા, હળવે 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 હળવે. એમ તમારી નૈતિકતા, તમારી પ્રમાણિકતા, તમારી સજ્જનતા, તમને મળેલા ઐશ્વર્ય, અનુવાંશિક ગુણો, તમારા પૂર્વજો તરફથી મળેલી લોહીના સંસ્કારોની દેણ, આ બધું જમા થયેલું તમારે એ જમા થયેલામાં થોડો થોડો વધારો થાય, બળવત્તર બનતું જાય એટલે બધા આવરણો આપોઆપ દૂર થાય છે. ઓટોમેટિક કંઈ કરવું જ પડતું નથી, આપોઆપ. પીપળનું પાન પીળું થઈ જાય એટલે એને ધક્કો મારવો પડતો. એમ અજ્ઞાન આવરણ આપોઆપ જ્યારે અંજવાળું થાય છે ત્યારે અંધારાને નીકળવું પડે છે. એમ એ આવરણ આપોઆપ દૂર થાય છે. ભગવાન ધર્મનો સ્તંભ ઉઠાવ્યા પછી મેદાનમાં સ્તંભ ઉઠાવ્યો છે, વળી ગુરુની ભૂમિ ઉપર, વ્યાપક અને વિશાળતાની ભૂમિ ઉપર, શાસનની સત્તાની ભૂમિ ઉપર, મારાપણા કે હુંપણાની હુકમ ચાલે એવી ભૂમિ ઉપર નહીં. હુકમ એકનો જ હાલે. હુકમ કરો તો પીર, યાત્રાયું થાય, હુકમ કરો તો રહી હજુરમાં. આવી રીતે ધર્મનો સ્તંભ મેદાનમાં ઉઠાવી બધાને સ્તંભની છાયામાં આપણે એક છીએ, એક છીએ. આપણે બધા જુદી જુદી કોમના નથી, આપણે બધા એક પરમાત્માના એના સંતાન છીએ. એની છાયામાં એના બાળકો બની અને આપણે આવ્યા છીએ. એની અદ્ભુત રચનાનું આપણે પરિણામ છીએ. મેદાનમાં આપણે બધા આ છત્રછાયા ધર્મસ્તંભ વિશ્વાસનો એની ઉપર પચરંગી લેજો લહેરાય છે. એ નેજાની છાયામાં આપણે બધા એક છીએ. પછી બહાર નીકળ્યા પછી સૌના કર્મનો વિવેક સાચવજો, પણ આ નેજાની છાયા નીચે આપણે એક છીએ. આવો એક અભિગમ ભગવાને શરૂ કર્યો. કારણ કે ચારે બાજુથી એટલો બધો સંઘર્ષ થતો હતો. અરે તુવર વંશમાં ભગવાને લીલા કરી તો તુવર વંશના બિરાદરો જ એવું કહેતા હતા કે રામદેવ ધર્મ को भ्रष्ट कर रहा है. अरे ब्राह्मण और भंगी साथ में नहीं बैठ सकते, भोजन साथ में नहीं ले सकते. ये देखो रामदेव क्या कर रहा है, धर्म को भ्रष्ट कर रहा है. लो बोलो, જેને અવતાર લીધો છે એ અવતારના એ ભગવાન પૂર્ણ કળાના સંતોષ આપવાવાળા વિચારો લઈને આવ્યા છે. એની ભૂમિકાને જે અવતારના
આરાધકો અવરોધકો બનીને બેઠા. ગજબની બાબત. તુવર વંશ ધન્ય બન્યો છે એમ આપણે કહીએ, પણ એ જ તુવર વંશમાંથી કે रामदेव धर्म को भ्रष्ट कर रहा है, ब्राह्मण और भंगी साथ में नहीं बैठ सकते. अरे देखो तो सही, ऐसा कभी होता है? ब्राह्मण और भंगी साथ साथ में बैठ के भोजन कर ले? ऐसा कभी नहीं होता है. બધા કે સાચી વાત છે, આવું ન હોય. એ રામદેવ આવું ન હોય. એ વખતે ભગવાનને કેવડી તકલીફ પડી હશે. કેટલી તકલીફ પડી હશે. ભગવાનની આ અદ્ભુત એક લીલા છે, અને લીલા આપણની જાગૃતિ, આપણા મનોજગતની જાગૃતિ, આપણા બૌદ્ધિક પ્રકાશની વર્તણૂકમાં વિવેક અને આચરણની જાગૃતિ, આવી એક લીલા છે માતાઓ સજ્જનો. કોઈ ને કોઈ રીતે તમને પ્રસન્નતા, તમારા જીવનમાં માધુર્યતા, તમારા જીવનનો રાજીપો ભર્યો રહે. આવું પરમાત્મા ભગવાન ઈશ્વર અથવા તો ઈશ્વરની સત્તાના આ પવનમાં એવા ભાવો ભર્યા હતા કે તમે રાજી રહો, કોઈ રીતે તમે રાજી રહો. મારી જે પ્રસન્નતા મેં તમને આપીને મોકલ્યા છે, હું જેવું કરી શકું એવું જ તમે કરી શકો, એવું બધું દૈવત્વ પ્રભુત્વ મેં તમને આપ્યું છે. હું સૃષ્ટિનું સર્જન કરી શકું તો તમે સૃષ્ટિનું સર્જન કરી શકો, તમે સૃષ્ટિનું વિસર્જન કરી શકો. હું સર્જન કરું, તમે સર્જન કરો, હું વિસર્જન કરું, તમે વિસર્જન કરો. મારા ખ્યાલથી કુંભારાણા અને નિરલબાઈએ કહ્યું છે, કુંભારાણા મેવાડગઢના રાજા તરીકે જાહેર છે. નિરલબાઈને જ્યારે કુંભારાણા લઈ આવ્યા ત્યારે સુરજા નામના એક રાણી હતા. એ કુંભારાણાના આગલા પરણેતર રાણી હતા. આવો એનો ઇતિહાસ કહે છે. નિરલબાઈને પરણી લાવ્યા તે દિવસે જ કુંભારાણાને દિલ્હીના સુબાનું તેડું આવ્યું. સુબાના તેડાને કોઈ રીતે આગળ પાછળ નતા કરી શકતા એવા કડક એના નિયમો હતા. ફરજિયાત કુંભારાણાને દિલ્હી જવાનું થયું. પોતાના નાના ભાઈ માનસિંહને આવા નવા પરણેતર ઠકરાણા આવ્યા છે એની સાર સંભાળ, કાળજી રાખો, આવી બધી ભલામણ કરી અને કુંભારાણા ગયા છે દિલ્હી. આવી એક કથા ઘણી વખત તમે સાંભળી છે. નિરલબાઈ શું કરે છે એ જોવા માટે માનસિંહ કાળા કપડાં પહેરી રાત્રિભર ચોકી કરે છે. રાજભવન રાજમહેલ ફરતા ચક્કર કાઢે છે. પરંતુ નિરલબાઈને નાનપણથી એવો એક નિયમ હતો, ભગવાનના 4 પદ ગાયા પછી સુવાનો નિયમ હતો. આ 4 પદ ગાય છે, જ્યોત જગાડી છે, અને એક એક પદ એવા ભાવ સબર રોજના ગવાતા હતા ને, રોજ ગાય. એટલે એના ગળામાં એ પદ બધા એવા સરસ રીતે ઘૂંટાઈ ગયા હતા. માનસિંહ તો આ પદ પહેલી વખત આ યુવાન દીકરી, યુવાન ઠકરાણા, યુવાન રાજરાણી બનીને આવ્યા છે ને એના મોઢામાં આવા પદ સાંભળે છે એટલે એનું દિમાગ તો ચૂપ થઈ ગયું કે હવે શું વિચારવું મને. આ મારા ભાઈ, અમારી પેઢીઓને તારે આવું એક અદ્ભુત આ દર્શન લાવ્યા ક્યાંથી? અને આ ભક્તિ, આ ભાવ, આવું ભગવાન પ્રત્યેનું વિરહથી ગાવું, આ બધું
આ કેવી રીતે સુમેળ થયો છે? માનસિંહ તો રાતભર જાગ્યા છે, સવાર પડવાની રાહ જોવે છે. દોડીને ગયા તો સવારના પદ ગાતા હતા નિરલબાઈ. માનસિંહ એના પગમાં માથું મૂકીને કહે છે કે માં, મારે કોઈ સંસારના સંબંધે તમારા સાથે જોડાવવું નથી. તમે મારા માથા ઉપર હાથ મૂકો ને મને પહેલા એ કહો કે આ વૈરાગની વાટ તમને કોણે બતાવી? આવા હળહળતા કળીકાળમાં આ વૈરાગનો, ઈશ્વરી તત્વનો આ માર્ગ તમને કોણે પાકો કરાવ્યો? કોણે આ રસ્તો બતાવો એ મને કહો. અને એટલું કહો એમ નહીં, પછી મને માર્ગ બતાવો, મારે એ જ રસ્તે ચાલવું છે, મને આ રસ્તો નથી જોઈતો. મેં આખી રાત તમારા શ્વાસામાંથી નીકળતા ઐશ્વરી રણુકારો સાંભળ્યા છે, મને માર્ગ બતાવો માં. નિરલબાઈ કે ભાઈ, હજી તો હું આ માર્ગે પગલાં ભરું છું, માર્ગ બતાવવાની કોઈ મારામાં ક્ષમતા નથી. હું તો તમારે એ માર્ગે ચડવું હોય તો એ માર્ગે આવવાના બે નિયમ આપું, નિયમ. જેને રસ્તે ચડવું હશે એ રસ્તે પહેલા નિયમનો આશરો લેવો પડશે. નિયમ. અને નિયમ જો પકડશો તો આપોઆપ સંયમ એને ગોતતો આવશે. નિયમના ઘર વિના સંયમ ક્યાંય રહેતો? નિયમના ઘરમાં સંયમ રહે છે, સંયમ. એટલે ભાઈ, હું તમને નિયમ આપું. માનસિંહ કહે તમે ગમે એવા કડક નિયમ આપો, એ નિયમનું હું પાલન કરીશ, મને નિયમ આપો. એટલે નિરલબાઈએ માનસિંહને નિયમ આપ્યો. પહેલું નિયમ આપ્યું, ભાઈ આજથી કોઈની એબ ન જોઈશો. આહા, કોઈની નબળાઈ ન જોશો. એબ એટલે કોઈની વીકનેસ, કોઈના કેરેક્ટરની નબળાયો, ચારિત્ર્યની નબળાયો. આજથી કોઈની એબ ન જોશો. આવું નિયમ આપ્યું. બીજું એક નિયમ આપ્યું કે ક્યારે કોઈ રસ્તેથી નીકળો અને ભગવાનના નામનો રણુકાર સાંભળી જાઓ તો એક ડગલું થોભજો, પછી આગળ વધજો. માનસિંહ તો બેઉ નિયમોને બરાબર ભાવથી હૃદયમાં રાખ્યા છે. બહુ રાજી થઈ આ માનસિંહ. અરે, અમારી પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે. મારા મોટા ભાઈ આવા એક રાણીને પરણી આવ્યા અને અમારા ઘેર એમના પગલાં થયા છે, એમનો પ્રભાવ પડ્યો છે, એમનો પ્રકાશ પડ્યો છે. આવા સુંદર સુંદર પવિત્ર વિચાર માનસિંહ કરે છે. બીજી રાત્રિના પોતાના મોટા ભાઈના જૂના પરણેતર સુરજા રાણી એવો શું કરે છે એ જોવા પણ ગયા. ના પાડી હતી છતાં એ યાદ ન રહ્યું અને ગયા તો સહી, પણ ત્યાં તો મહેફિલના ગીતો વાગતા હતા, મહેફિલના તમાશા ચાલુ હતા અને અસ્તવ્યસ્ત એવા સુરજા રાણીને કડંગી હાલતમાં જોયા એટલે તરત જ પોતાનો છાત્ર સ્વભાવ હતો એ ક્ષત્રિય સ્વભાવે તલવાર ઉપર હાથ ગયો અને એ જ ઘડીએ નિયમ યાદ આવ્યો કે કોઈની હેબ જોવાની તો ના પાડી છે. એટલે છલાંગ મારી દિવાલ કૂદીને બહાર નીકળી ગયા. ખબર નહીં એક વસ્ત્ર પડી ગયું. સુરજા રાણીનો કોઈ યાર દીવાનો માણસ આ વસ્ત્ર જોઈ ગયા. પછી ઘટના આખી એવી બની કે સુરજા રાણીએ વિચાર્યું કે કાયમને માટે આ રસ્તાનો કાંટો કાઢી નાખું. કુંભારાણા પાસે એવો અડખામણો માનસિંહને બનાવું
કે એના ક્રોધનો ભોગ બની જાય. આવું સુરજા રાણીએ એક કૂડ ઘડ્યો. 2 દિવસ પછી મહારાજ આવ્યા છે. એટલે જલ્દી માનસિંહ મળવા ગયા કે મોટાભાઈ તમને વધાઈ આપવા આવું છું, તમે આ શું કર્યું? આપણી પેટીઓનો ઉદ્ધાર થઈ જાય. આ નિરલબાઈ કોઈ સામાન્ય ક્ષત્રિયાણી નથી, આ તો દૈવી અવતાર છે ને. આવું બધું એના મનના મનસુબા કહેવા માટે જલ્દી માનસિંહ કુંભારાણાને મળવા આવ્યા. પણ કુંભારાણાની આંખોના ખૂણા લાલ હતા. માનસિંહને ખ્યાલ આવ્યો કે કોઈ ઉપર ગુસ્સો કર્યો છે, એવો ખ્યાલ આવે. એટલે માનસિંહે પૂછ્યું, મોટા ભાઈ બહુ થાક લાગ્યો છે? એક થાક તો કશો નથી લાગ્યો, પરંતુ મને નિયમ છે, માની પૂજા કર્યા વિના જલ પીવું નથી, આવું મારે નિયમ છે. તો મોટા ભાઈ તમે પૂજા કરી લો ને પછી હું આવું. કે પૂજા કઈ રીતે કરું? ફૂલની પાતરી તો આવી નથી. સુરજા રાણીએ જે કાવતરું ઘડ્યું તો તે એવા પ્રકારનું હતું કે માનસિંહ મારા તરફ હેવાન્યત કરવા આવ્યો. આ વસ્ત્ર એનું સાક્ષી છે. કુંભારાણાને ક્રોધ આવ્યો. સુરજા રાણીએ કહ્યું કે ક્રોધ ન કરો, વિવેકથી કામ કરો. બગીચામાં 2 હત્યારા ઊભા રાખો ને પછી માનસિંહને બગીચામાં મોકલો, એટલે કોઈ વાતનો અણસાર ન આવે કે શું બન્યું. આ હેતુસરના કાવતરાથી કુંભારાણાએ આંખના લાલ ખૂણા, માતાજીનું નિયમ, પાણી ન પીવું, આવું બધું એટલા માટે કહ્યું કે ફૂલ પાતરી નથી આવી. તો માનસિંહ કહે, તમે પૂજા કર્યા વિના પાણી ન પીતા હો તો ફૂલ પાતરી તો હું લઈ આવું. એટલે માનસિંહ દોડતા ગયા છે. બગીચા તરફ જતા પહેલા નિરલબાઈનો મહેલ આવ્યો અને વહેલી સવારના નિરલબાઈ પદ ગાય છે, પ્રભાતના પદ ગાય છે. બીજું નિયમ હતું કે ભગવાનના નામનો રણુકાર સંભળાય તો તે ક્ષણે પગને થોભાવી થોડી વાર થોભી એને સાંભળીને પછી આગળ જાજો. માનસિંહ ફૂલની પાતરી લેવા દોડ્યા જાય છે. એ ગાળા દરમિયાન આ ભજનનો પદનો રણુકાર સંભળાવો નિરલબાઈ જ ગાતા હતા. વહેલી સવારના પ્રભાતના પદની એ મધુરતા સંભળાણી. અરે હે રોજ સવારે વહેલા ઉઠી નિંદા ન કરીએ કોઈની જૂઠી રે. રોજ સવારે વહેલા ઉઠી નિંદા ન કરીએ કોઈની જૂઠી રે. વાલાજીની હે વાદળી મોતીડે ત્રુઠી રે. એ ગાયે ગુણે શારદા ત્રુઠી રે. જોગ માયા ત્રુઠી રે. હરિના એ ભજન કરીએ નિત વેલા ઉઠી રે. ગાયે રે ગુણે એ ગાયે રે ગુણે.
હાથમાં કંકાવટીને ચોખલિયાની મુઠ્ઠી રે હાથમાં કંકાવટીને ચોખલિયાળી મુઠ્ઠી વાલાજીને વધાવીએ નિત વેલા ઉઠી રે એ ગાઈએ રે ગુણે શારદા રૂઠીમાં જોગ માયા રૂઠી રે હરિના એ ભજન કરીએ નિત વેલા ઉઠી રે ગાઈએ રે ગુણે ગાઈએ રે ગુણે ગાઈએ રે ગુણે માનસિંહના પગ થંભી ગયા. આવું માધુર્યતા વાળું ઐશ્વર્ય પરમાત્માનું એક અદ્ભુત ગાણું એનું ગીત આમ રોમે રોમમાં રણુકાર કરે. આવું ભાવગીત સાંભળી માનસિંહ તો રોકાઈ ગયા. હવે સુરજા રાણી જેણે આ કાવતરું ઘડ્યું માનસિંહને મારી નાખવાનું, એનો જ ભાઈ, એનું નામ મયંક હતું. મયલ. આ મયલ આવે છે, એને માનસિંહ બે મિત્ર હતા. એટલે મયલે પૂછ્યું કેમ હજી મહારાજા નથી આવ્યા? બોલે તો આવ્યા છે. તો મળવા નથી ગયા? તો કે ગયો હતો. તો પછી કેમ થયું? તો કે મહારાજાને માની પૂજા કર્યા વિના જલ ન પીવું આવું નિયમ છે. હા, પણ ફૂલપાત્રી નહોતી આવી એટલે મહારાજ સ્નાન કરવા ગયા અને હું ફૂલપાત્રી લેવા જતો હતો. મારે નિયમ છે આ ગીત પૂરું થાય પછી આગળ વધાય. એટલે મયલે કીધું એક કામ કરો ને, તમે આ ગીત સાંભળો ને ફૂલપાત્રી હું હમણાં લઈ આવું. નથી તો સુરજા રાણીને ખબર, નથી કુંભારાણાને ખબર, નથી માનસિંહને ખબર, નથી મયલને ખબર કે આમાં કેનો નંબર છે. મયલ તો દોડતા દોડતા બગીચામાં પ્રવેશ્યા. હત્યારાનું ક્યાં કીધું હતું કે આને મારવાનો છે? એણે તો એવું કીધું કે બગીચામાં જે પ્રવેશે પહેલો તેને ઠાર કરી મારી નાખજો. હત્યારા તો તલવારો લોહીવાળી બતાવી એને જે કાંઈ લેવા દેવાનું એક નીકળી ગયા. સુરજા રાણી રાજી થયા. થોડીક વાર થઈ તો ગીત પૂરું થયું. માનસિંહ તો પાછા મોટા ભાઈને મળવા આવ્યા. સુરજા રાણીએ ઝરૂખામાંથી જોયું માનસિંહ ચાલ્યા આવે છે. એટલે એને એમ વિચાર તો આવ્યો તુરતની ઘડીએ કે તો પછી મરાયું કોણ? જ્યાં તપાસ કરી બગીચામાં તો પોતાનો સગો ભાઈ હત્યામાં કામ આવે ગયો. અને પછી સુરજા રાણી ચીસો નાખે છે. પોતાના ભાઈને પોતાના હાથે મૃત્યુનું નિમંત્રણ દેવાનું એટલું બધું દુઃખ વ્યક્ત કરે છે. એના કરતાં વિશેષ દુઃખ માનસિંહને થયું કે મારે બદલે મારો મિત્ર મરાયો. અરે રે, માનસિંહને ખબર હતી કે આની ઔષધિ નીરલબાઈ પાસે છે.
માનસિંહ દોડીને આવ્યા નિરલબાઈ પાસે, માથું મૂકીને પગે લાગી અને કરગરતા કાલાવાલા કરતા પ્રાર્થના કરે છે, હે માં, માં, મારી જિંદગીમાં પહેલું ને છેલ્લું મારું એક કામ. નિરલબાઈ કહે, ભાઈ કહો, એવું તે શું કામ છે, આવું બોલો છો? માનસિંહ કહે, મારે બદલે મારો મિત્ર મરાયો, કોઈ પણ ભોગે મારો પ્રાણ લઈ લો પણ મારા મિત્રને જીવતો કરો. નિરલબાઈ કહે, ભાઈ જે બનવાનું હતું તે તો બની ગયું, હવે આપણે શું કરી શકીએ કહો? કે મને પાકો ભરોસો છે કે મારા મિત્રને જીવતો તમે કરી દેશો 100%. હૃદયની સાચી ભાવના જોઈ નિરલબાઈએ માનસિંહને કહ્યું કે આમાં તો અમારા એક મના બધા આરાધકો ભેળા થઈએ અને એ ધણીનો આરાધ કરીએ અને ધણી જો કૃપા કરે તો આ કામ બને એવું છે. એક મના વીરબાઈમાન જલારામ બાપાનો મત એક થયો કે આપણે આંગણે આવે એ બધા ભગવાન છે. આવી રીતે એક મના જો ભેળા થાય તો આર્ત એટલે પોકાર કરે તો આ પીડાનો અંત આવે. માનસિંહ કહે, તમને જે કરવું ઘટે તે હુકમ કરો, પરંતુ મારા મિત્રને મારા બદલામાં જે મરાયો છે એને જીવન આપો, જીવન. એમ કહેવાય છે કે જે તે સમયે ચારે બાજુ એક મના એવી રહેણીના પાડનારા જતી ને સતીઓ જ્યાં હતા એ બધાના સરનામા ઉપર એક ખેપીઓ જેને કોટવાલ કહે છે તે જઈ બધાને સંદેશ આપી આવે છે અને બધા રહેણીના પાડનારા એવા પવિત્ર એક મના દોડ્યા દોડ્યા વચનને વધાવે આવે છે. કુંભારાણાના રાજમહેલમાં ભગવાનના નામની જ્યોત જાગી છે. સરસ મજાની હૃદયની શુદ્ધ ભાવનાઓ લઈ એક મના નર નારીઓ આવી પોતપોતાના આસન ઉપર બેઠા છે. મયલનું ધડ અને મસ્તક જ્યોતની આગળ રાખવામાં આવ્યું છે. એની ઉપર એક અંચડો ઢાંક્યો છે, ઓઢાડ્યો છે મૈયતની જેમ. ધડ માથાને જોડીને અંચડો, અને તે વખતે નિરલબાઈએ એક તારો હાથમાં લીધો છે. કુંભારાણા અને સુરજારાણી એ પણ પ્રાયશ્ચિત કરવા માટે બેઠા છે. નજરે જોવે છે કે કંઈક બની રહ્યું છે, પણ આ બધી ઘટનાઓ તો એવી છે કે આમાં ગમે તેમ કરો તોય કાંઈ પરિણામ આવે. દળમાથું જુદા છે, આમાં શું પરિણામ આવે? ગમે તેટલા લીટા દોરો કે ગમે તેવા પેતરા કે પ્રપંચ કરો, ગમે તેવું કંઈ આદરો, પણ એનું પરિણામ આદરા અધવચ્ચે રહે એવું આ પરિણામ. આમાંથી કોઈ ઉકેલ આવી શકે નહીં. પરંતુ નિરલબાઈના આર્ત એટલે પરાના પોકારમાંથી આંખમાંથી દળદળ આંસુ હાલ્યા જાય છે. એની સંવેદનાઓ એવી પોકાર કરે છે કે વાતાવરણને સ્થિર કરી દીધું છે. કોઈના શ્વાસા આગા પાછા, કોઈ વિચારની વાટે, કોઈ મનના તરંગે આવા ક્યાંય ભાગી શકતા નથી ને બધાયના શ્વાસા સ્થિર થઈ અને એકરૂપતા પકડી લે છે. બધા એક મના થઈ આર્ત એટલે પોકાર કરે છે. પધારો ગુરુ મારા સતની વેલડી, પધારો ગુરુ મારા સતની વેલડી.
આવા રોડા પુણ્ય ફળ લાગ્યા જો ને એ પધારો ગુરુ મારા સતની વેલડીએ પધારો ગુરુ મારા સતની ગુરુ મારા સતની પધારો ગુરુ મારા સતની નિયમ પાડો કોઈ પાડો ને વિશ્વાસ જાણી કમાયું ના ક્યારા બાંધો પ્રેમે સીધો એમાં પાણી ગુરુ મારા સતની ગુરુ મારા સતની અમરવેલી એના મૂળ તો પાતાડે ફાલી ફૂલી એ જ બહુ ફળી ફાલી ફૂલી એ બહુ ફળી નિયમ ધર્મ વરેલી ઓ નિયમ ધર્મ વરેલી ગુરુ મારા સતની પધારો ગુરુ મારા જાગ્યા એની વેલડીયું માયાવા ફળ લાગ્યા કોઈ ભાઈ લાના કોઈ ભાઈ લાના ભાવ જાગ્યા ભાગ જાગ્યા એની વેલડીયું માયાવા ફળ લાગ્યા એની વેલડીયું માયાવા ફળ
વ્રતિના ખેલનારા એ ખરી વ્રતિના ખેલનારા અમર પદને પામ્યા ગુરુ મારા સતની વેલ હે પધારો ગુરુ મારા સતની પધારો એ પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દેરાણી પાંચ પાંડવ સતી દ્રૌપદી પાંચ પાંડવ રાજા બળીએ કરી ઓળખાણી રાજા બળીએ કરી ઓળખાણી ગુરુ મારા સતની વેલ હે પધારો ગુરુ મારા સતની એ ભાઈલાથી તમે ભાવ રાખો વીરા ડાળું મેલી રૂડા ફળ ચાખો બોલિયા નિરલબાઈ સતી સતી સંત ચરણ ચિતરા એ કુંભારાણા આપણા એ ધણીએ આવી આ સૃષ્ટિ એ રચાવી રે આમાં આઠ કુળ પર્વત ને નો કુળના નાગ હે કુંભારાણા નિરલભાઈના આરાધી પદ ચાલે છે અને જ્યાં ચાર પદ પૂરા થયા હતા તો મયલ જેના ધડ માથા જુદા છે એ હળવેથી બેઠાથી આ જ્યોતને અંજવાડે અને જે કાર થયો ગતમાં અને હવે કુંભારાણા અને સુરજારાણી માનસિંહ પહેલા કહેતા હતા ને આ રસ્તે મને આવવું છે હવે કુંભારાણા અને સુરજારાણી કહે છે કે આ રસ્તે અમને આવવું છે આ કયો રસ્તો છે આ મનુષ્ય જન્મમાં આ ગતિ આ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે આ મનુષ્ય જન્મ કઈ રીતે સફળ થઈ શકે છે રામ અવતારના રામ એ રામદેવજી બની અને પાછા ધરતીમાં પડદે કેમ થયા છે તે વખતે સીતાજી સમાણા અને આ વખતે રામજી સમાણા આ બેઉ ભેળા થઈ સતનો માર્ગ કોને પૂછવા ગયા હતા
કે આવી કઈ મર્યાદા હતી ભગવાન કે હું જીવતી જાગતી હતી અને તમે મારા પૂતળા કરીને બાજુમાં બેસાડીને યજ્ઞ કરતા હતા? કયા લોકોને આ સમજાવતા હતા? ભગવાન આ કઈ મર્યાદા હતી કે હું જીવતી જાગતી છું ને મારા પૂતળા બનાવી યજ્ઞ કરતા હતા? ભગવાન હે સીતે, આ મર્યાદાનું સ્થાપન તો ભગવાન શિવજીએ કર્યું છે. હાલો ભગવાન, આપણે શિવના દરબારના સૌરા મંડપમાં જઈ ભગવાન શિવજીને પૂછીએ કે આ મર્યાદા કઈ છે? કઈ મર્યાદા છે? આપણે તો એક વાત કરતા હતા કે આ રસ્તે આવવું હોય, પગલાં ભરી જીવન સાર્થક સફળ કરવું હોય, આને આ જન્મમાં આને આ બીબામાં બીજી ભાત પાડવી હોય તો આવો મોકો, આવો અવસર, આવો મનખ્યો પાછો બેર બેર ફરીવાર મળતો નથી ને મળે તો પાછું એ આપણને જાગૃતિવાળું દર્શન મળતું નથી. મળી તો જાય છે જન્મ, પણ એ જન્મ પાછો પશુતા ભોગવતો ભોગવતો ક્યારે જાગે કઈ ખબર પડતી? એને જગાડે કોણ? હનુમાનજીને જો જાંબુવાન કહેતા હોય કે રીછો ને વાનરોની જેમ તમે કેમ બેસી ગયા છો? તમે તો રામનું કામ કરવા માટે આવેલા છો અને આમ કેમ બેસો છો નિરાશ થઈ? ત્યારે હનુમાનજીને બહિર્મુખમાંથી અંતર્મુખ કર્યા છે જાંબુવાનજીએ. હનુમાનજી કે દરિયો આવ્યો તો શું કરીએ? એટલે જાંબુવાન કહે તમારી અંદર તો જુઓ, તમારી અંદર કેટલું બળ છે. આવા તો કેટલાય સમુદ્ર ઓળંગી જાઓ, આવું તો તમારી અંદર બળ છે. એમ મને તમને કોઈ જો કહે કે તમે આ કામ માટે આવ્યા છો, આ હેતુસર આવ્યા છો અને આવું એક બળ તમારી અંદર પડ્યું છે કે જે બળનો ઉપયોગ કરવાની ચાવી મારી પાસે નથી, તમારી પાસે. હે લાખા, ગુરુજી આવે તો તાળા ઉઘડી ચાવી એની પાસે છે. એમ આમાં કલ છે, અકલ છે, ઉપયોગ કરવાની કરામત આપણી પાસે અનટ્રેન છીએ ને, તાલીમ વિનાનું જીવન જીવીએ છીએ. ચારે બાજુથી ભેળું કરી લેવાની ખબર છે, આની પાસેથી ગમે ને જરૂર બિનજરૂર કદાચ જરૂર પડે તો હા એમ પણ કરી નાખો, પણ જ્યાં ત્યાંથી જથ્થો ભેળો કરી લો આટલી ખબર છે. પણ ભેળું કર્યા પછી એનો વિવેક શું છે એ ખબર નથી. આપણે ઘરે આવ્યો એ આપણો દીકરો, આપણો વારસદાર કઈ રીતે હું છું કે તે છે? કોણ છે? તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દો, જનનીને પૂછવા દો, સાચી વાત સમજવા દો, થોડો વિસામો લેવા દો, સાચી વાત સમજવા. કોઈ પણ મતાંતર તમને તપાસી લેવાની છૂટ છે. કોઈ પણ મતાંતર, ગમે તેટલા જુદા જુદા પ્રમાણિત મતો હોય, ગમે તે દિશાના રસ્તા હોય છે. જ્ઞાન માર્ગથી પહોંચવું હોય તો ત્યાં જ પહોંચવાનું, ધ્યાન માર્ગથી પહોંચવું હોય તો ત્યાં જ પહોંચવાનું છે, ભક્તિ માર્ગથી કર્મ ઉપાસનથી પહોંચવું હોય તો ત્યાં જ પહોંચવાનું છે, સેવા સમરણથી પહોંચવું હોય તો ત્યાં જ પહોંચવાનું છે. આખા આ પોલાણની અંદર એક પરમ વિશ્વાસ નામનો અખંડ અતૂટ એવો વ્યાપક શ્વાસ આખા સૃષ્ટિના એ જીવંત ક્રમ સાથે જોડાયેલો છે. સજીવ સૃષ્ટિને ચેતન રાખનારો એ ઘરમાં વિવેકસભર જાગૃતિથી કોઈ પણ દિશામાંથી દોડ્યા આવે છે બધા સાધકો. પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ધ્રુવ હોય તોય કશો વાંધો નથી, અજામિલ હોય તોય વાંધો નથી, સબરીજી હોય તોય વાંધો નથી, પ્રહલાદજી હોય તો વાંધો નથી. નહીં, કોઈ પણ રસ્તે છે તમારો આત્મા જેમાં સાક્ષી જ પૂરે છે, પછી ક્યાં વાત છે? તમારી અંદર આવતો એક વિશ્વાસ નામનો શ્વાસ છે, એની ભેળું એક મન આવે છે. એ વ્યાપક મન છે. એ મન તમારી મારી અંદર નિયંત્રણ આપે છે અને એ નિયંત્રણ વાસ્તવિક આખા જગતનું એક જ સત્ય છે. એ સત્યનું નિયંત્રણ મને તમને આપણને બધાને સ્પર્શે છે. વધારાના કોષ મારીને તમારી પાસે વિચાર અને વાણીના છે. વિચારી શકીએ છીએ, વાણી દ્વારા વ્યક્ત થઈ શકીએ છીએ.
અદ્ભુત કળા, કળા, અકળ કળા. અને એ કળાનો અધિપતિ આપણી વચ્ચે આવી અને કેટલી સરળતાથી, કેટલી સ્પષ્ટતાથી રામદેવજી મહારાજે બહાર એક યજ્ઞ કર્યો છે. એ યજ્ઞ એકતાનો છે, જાહેર જન સમાજની, કોમ જ્ઞાતિ વાદ વિવાદની, અસ્પૃશ્યતાની, માનવતાની એ મશાલ સાથે જોડાયેલી બધી અજ્ઞાન આવરણને દૂર કરતી એ ભગવાનની દિવ્ય જ્યોત, અમર જ્યોત, એમાં બધા સંકલિત થઈ ગયા. બહાર બધા વિવેકના ઘરમાં જાગૃતિથી બેસી ગયા કે આપણે બધા તો એક છીએ, એક છીએ. હવે બીજી એકતા ભગવાને જે બતાવી છે તે એવા પ્રકારની છે. મયલ જાગ્યા એટલે કુંભારાણા ને સુરજા રાણીને ભાવ જાગ્યો. એણે પણ આ વાટ પકડી, પરંતુ નિરલબાઈના માર્ગદર્શન નીચે ચાલવાનું છે. નિરલબાઈનું માર્ગદર્શન પોતાનું નથી, એ ગુરુતાવાળું છે, ગુરુની પરંપરાનું છે, વ્યાપક વિશાળ વિચારોની રહેણીનું છે. નિયમ પાડ્યા પછી સંયમ આવે છે. એ પ્રમાણિક પગલાં, એક એક પગલે ક્રમાનુસાર અભ્યાસથી પગલાં ભરાય એવો એનો માર્ગ છે. યુધિષ્ઠિરને જેમ કુંતી માતાએ કહ્યું કે જાઓ વત્સ યુધિષ્ઠિર, ધર્મ જાઓ, દ્રૌપદીના પતિ છો આવો ભાવ ન કરશો, અહંકારથી ન જશો, પતિપણું આગળ રાખીને ન જશો. જાણવું જ છે, ખબર નથી તો ખોલાવો, ખખડાવો દ્વાર, ખોલશે દ્વાર. ખબર નથી તો કબૂલાત કરી લો કે આ ધર્મના દ્વાર કેવી રીતે ખુલે છે. મારી આંખો છે પણ મને દેખાતું નથી, ને દેખાય તે બધું મારું મારું જ દેખાય છે. હા, મારું હોય એવું દેખાય, મારાપણાથી દેખાય, સ્વાર્થ ભાવથી દેખાય, મારાઓનું સારું કરી લઉં એટલું દેખાય. પછીના કોણ છે એની મને દરકાર કે પરવા કે એની બાજુ જોવા મને એ કોઈ ભાવે નથી થતો. આંખ મારી પણ સીમિત છે, સ્વભાવ મારો સીમિત છે, દોડ મારી સીમિત છે. મને એમ છે કે આ શરીર સંસાર એ જ સાચા છે અને એમાં જ મારે રહીને આનંદ આનંદ આનંદના ઘરમાં આનંદ કરવો છે. આ સાચી વાત છે, આનંદ તમને મળે છે પણ એ નામ ખોટું છે. એ મજા આવે છે, આનંદ નથી. આનંદ તો એ એવો ઘન છે, એમાં કંઈ વધારો ઘટાડો થઈ શકતો. મજા આવે છે જ્યાં સુધી શેરડીના રસનો ગ્લાસ પીઓ છો, જ્યાં સુધી આઈસ્ક્રીમ ખાઓ છો, જ્યાં સુધી તમને ભાવતું લાગતું વળગતું રુચિકર તમે કહો તેવું થાય, તેવું થાય, આવું બધું ત્યાં સુધી તમને મજા આવે છે. તમારો વિરોધ કોઈ કરે એટલે મજા નહીં આવે. કોઈ પણ બાબતે તમને કોઈ અટકાવે એટલે તરત એનો વિગ્રહ કરવા માટે અથડામણ કરવા ઊભા થશે. કેમ? મજા કોણે તોડી? કે તમારા અહંકારને જાતા જતા ટ્રાફિકમાં આવી જવું પડ્યું એટલે મજા તૂટી ગઈ. તમારું ધાર્યું નથી, મજા તૂટી ગઈ. તમે કહેતા હતા એ ખોટું પડ્યું, મજા તૂટી ગઈ. તમે કીધું હતું ત્યાં મને મોકલ્યો પણ એણે મને જવાબ જ નથી દીધો કે એને ઓળખતું નથી, મજા તૂટી ગઈ. અહંકારને આવા ચારે બાજુ પ્રહાર મળતા જાય ને મજા તૂટતી જાય. એ શરીર સંસારની સત્તા સીમિત છે, અખંડ પરમાત્માની સત્તા શ્વાસે વિશ્વાસ સુધીની છે. એ આનંદ આપે પણ કેવો? સત ચિત અને આનંદ, પાછો ઘન. હા, એમાં કંઈ ફેરફાર ન થાય એવો આનંદ આપે છે. એવો સત્સંગ આપને એવો આનંદ આપે. એ કોઈ પર્સનલ મારી ઉઠાડેલી અથવા તો મારી બનાવટ કરેલી અથવા તો મારી ચારે બાજુથી ગૂંથેલી એવી કોઈ બાબતો તમને આનંદ ન આપી શકે. વિશાળતાવાળી સૈદ્ધાંતિક જાહેર સત્ય જે સર્વ સ્વીકારે છે એવું સત્ય હોય એ આનંદ આપણને આપે છે, સર્વમાન્ય. ખરેખર દળ માથું જુદા હતા ને ભેડા થયા એટલે તો સ્વીકારવું જ પડ્યું. એટલે ભાઈ તમારી પાસે આ કળા શું છે? આ કઈ ગતિમાં તમે ગયા હતા કે આવો કઈ કરંટ લઈ આવ્યા કે ધડ ને માથું જુદા હતા એને એક કરી દીધા? નહીં, એક કરી દીધા. ધડ માથું જુદા હતા. રોગ ને નિરોગ બેને એક કરી દીધા. ભોગ ને યોગ બેને એક કરી દીધા. જડ ને ચૈતન્ય બેને એક કરી દીધા.
ધડ ને મસ્તક એક કરી દે. કુંભારાણાને એવો બધો ભાવ જાગ્યો છે. નિરલબાઈ પોતાના પત્ની પરણી લાવ્યા છે, પણ કુંભારાણા એને માથું ઝુકાવી ગયા કે ખરેખર તમે કોઈ દિવ્ય દૈવી શક્તિ છો. હવે તમે જેમ કહીશો એમ મારું જીવન હું એ રસ્તે પ્રમાણિત કરીશ. કહો આ જીવનને હું કઈ રસ્તે લઈ જાઉં. નિરલબાઈએ કુંભારાણાને સત્ય સમજાવ્યું છે. મહારાજ, આ શરીર સંસાર સત્તા, આ સમૃદ્ધિ, આ તમારા ભોગવટા એ નિત્ય નથી મહારાજ, કાયમ નથી મહારાજ. આ તો બધા પરિવર્તનશીલ છે. અખંડ પરમાત્માનું ઐશ્વર્ય જેને અનુભવવું એ આનંદ સચ્ચિદાનંદ, એ પૂર્ણ આનંદ છે. એને અનુભવવા માટે પ્રયાસ કરો મહારાજ. આને છોડો અને આને પકડો. કયો અખંડ આનંદ છે એ દિશા તરફ પગલાં ભરો મહારાજ. શ્વાસે વિશ્વાસની રહેણી પાડો મહારાજ. એક એક પગલે નિયમથી પગલાં ભરો. સંયમને ગોતવા નહીં જાશો, સંયમ તમને ગોતી લેશે. ગુરુને ગોતવા નહીં જાશો, ગુરુ તો તમને ગોતતા ગોતતા નીકળ્યા છે. ચારેય બાજુ ગોતતા ગોતતા નીકળ્યા છે. એને ગોતવાની જરૂર નહીં. ગુરુત્વ એવું છે, એનું આકર્ષણ જ એવું છે. એ અંધારે લોહ ચુંબક આમ અંધારે આમ ફરે ને તો એ નીચે પડેલા લોઢાના ટુકડા અંધારે એ લોહ ચુંબકમાં ચોંટી જાય. એને અંજવાડાની જરૂર નહીં. ગોતવા નહીં જવા પડે, ગોતી લેશે. કુંભારાણા નિયમ પ્રમાણે ચાલ્યા છે. જે તે વખતે એક જોહુકમી એવી હતી સજનો માતાઓ, એ વખતે જોહુકમી હતી. શું જોહુકમી? બાદશાહ લોકોએ એવો ત્રાસ ગુજાર્યો હતો કે જ્યાં દેખો ત્યાં ક્ષત્રિયોની કન્યાઓ ઉઠાવી લો, રાજવંશી કન્યાઓ ઉઠાવી લો, ખમીરવંતી પ્રજા ઉત્પન્ન કરો, ચારે બાજુ હિન્દુનો ધર્મ ભ્રષ્ટ કરો. આવી એક જલદ માન્યતા બાદશાહ લોકોએ ચારે બાજુ ફેલાવી. એ વખતે નિરલબાઈ કુંભારાણાને સમજાવે છે, ધર્મની નીતિ સમજાવે છે, ધર્મની રીત સમજાવે છે, સંયમના ઘરને સમજાવે છે, ઐશ્વર્ય ક્યાં કેવી રીતે છે એનો અનુભવ કરાવે છે. અને એ કુંભારાણાને નિરલબાઈ પોતાની પરીક્ષામાં પાસ કરતાં 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 1500 કન્યાઓ પરણાવે છે. 1500 રાણી. 1500 રાણી માટેના એક એક રાજમહેલ છે. એક એક રાજમહેલમાં એક એક અખંડ જ્યોત છે. અને રાણી મહારાણી એ મહેલમાં રહે છે અને કોઈ વાતની કમી નથી. અને જ્યોતની પાસે જઈને જ્યાં બેસી જાય તો જ્યોતમાંથી કુંભો રાણો એની સાથે વાતો કરે છે. હા, આવી એક સરસ મજાની અદ્ભુત શૈલી નિરલબાઈએ કુંભારાણાને સમજાવી, સરળ અને સ્પષ્ટ. હા, તમે એમ કહો કે આ ગપ્પા છે, નહીં. તમે એ રીતે પગલાં ભરો એટલે કોઈ રીતે ગપ્પા નહીં. નહીં નહીં, પ્રમાણિત કરી આપે. તમને પ્રમાણિત કરી આપે. તમને કદાચ એમ થાય કે એની શું જરૂર છે, મરવા તો ને મરતા હોય જીવતા હોય એટલે સાચવો. એવું નથી, એવું નથી. આમાં જે આંદોલન ઘૂમે છે ને બધા પ્રમાણિકતાના છે. આમાં જે વાઇબ્રેશન ઘૂમે છે એ સચ્ચાઈના છે, ધર્મના છે, નીતિના છે. બીજા ફાલતુ વાઇબ્રેશન આડાવરા આવે છે એને રોકવા, પણ એ ટકી શકતા નથી. ધર્મ ટકે તો બધા ટકી શકશે. ધર્મ જો નહીં ટકે તો કોઈ નહીં ટકી શકે. નાટક કોઈ રીતે નાટકમાં જિંદગી ન જાય, એમાં 2-3 કલાક જ હોય. નાટકમાં જિંદગી થોડી. ધર્મ જો ટકી રહેશે, મારી અંદર તમારી અંદર ધર્મ છે. ધર્મ એટલે સાચી દૃઢ માન્યતા છે. તમને કોઈ પણ વસ્તુ પ્રત્યે ભાવ છે, પણ એની મર્યાદા હોય છે. એની મર્યાદા હોય છે. કોઈ પણ વસ્તુ તમને હાથ લાગે અનીતિની હોય તો તમે એને જાતિ કરો છો. એ અંદર પડેલી તમારી ધર્મની દૃઢ માન્યતા છે. અનહકનું મને નહીં ખપે. નહીં નહીં, આ બેન દીકરી છે એની સામે મારે આ નજરે નહીં જોવાય. અંદરથી કોઈક ના પાડે છે, એ ધર્મ બેઠો જો અંદર બેઠો છે. એ પાલન કરાવે છે, પાલન કરાવે.